જય મેલડીમાં અમે ઘણા ટાઈમથી અહીં આવીએ છીએ. તમારી ખૂબ ખૂબ અમારે બહુ જ આશીર્વાદ છે તમારા, અને અમે ખૂબ અમારી આગળ આવ્યા છીએ. ખૂબ ખૂબ તમારી દયા છે, અને અમે કેટલાય વર્ષોથી તમને માનીએ છીએ. આજે તમે બધાયનું આટલું સારું કામ કરો છો અને કરતા રહેશો. જય મેલડીમાં. મારું નામ દિનેશ કુમાર જસવંતલાલ આચાર્ય. મારું મૂળ વતન વિરંગામ જ છે. હું વર્ષો મારું બાળપણ અહીંયા જ ગુજર્યું એમ કહો તો ચાલે. આનો વર્ષો જૂનો ઇતિહાસ એવો છે કે બાબરિયા પૂતેભાઈ જે ડેરીઓ બનાવી એક જ રાતમાં આખું વિરંગામ મુનસરની ડેરીઓ બનાવેલી છે, અને વિરંગામની ફરતે ગઢ આવેલો છે. મુનસરમાં જે વડલાવાળા મેલડીમાં છે એમનો સાક્ષાત અહીં છે પરચા બી છે, ખૂબ જ સારું છે. અને દરેક ભાવિ ભક્તોને જણાવવાનું કે અહીંયા આગળ જે બી તમે બાધા રાખો છો એમનું માતાજી કામ પૂરું કરે જ છે. મારું મૂળ વતન આ જ છે વિરંગામ. વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ. કેટલા વર્ષોથી? મારું લગભગ હું 6ઠ્ઠા કે 7મા ધોરણમાં હું ભણતો હતો આ છોકરા જેવડો, ત્યારનો અહીં મારું બાળપણ અહીંથી ગયેલું છે. અને અત્યારે હું લગભગ ભણી ગણી મારે સરકારી નોકરી મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હું અત્યારે હેલ્થ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. 1 થી 4 ધોરણ હું કુમાર શાળામાં ભણ્યો છું, ભરવાડી દરવાજે. અને 5 થી તે 7 કેબીસા વિનય મંદિર છે કેબીસા, ત્યાં હું ભણ્યો. ત્યાંથી પછી આગળ ભણવા માટે અમદાવાદ અમે પછી ત્યાં આગળ ગયા હતા. મારું નામ ધર્મિષ્ઠબેન જોશી છે. લગભગ 30-35 વર્ષથી અમે અહીં આવીએ છીએ. જ્યારે હું બહુ બીમાર પડી ને તો મારી ભાણી રાજકોટ છે, એને અહીંયા બાધા રાખેલી. અને બીમારી એટલે હૈદની બીમારી હતી, પણ માતાજીની દયાથી એવી કૃપા થઈને તો દાદાને માતાજીએ સપના આવીને કીધું દીકરીને ઊભી કરવી ને તો જાતું. એને મને જે ઝાંઝરી પહેરાવી છે ને એ ઝાંઝરી પહેરીને હું આવી છું એવું કીધું. અને ભાણીએ માનતા રાખી. તો દાદાના અને માતાજીના એટલા બધા વિશ્વાસ અને એટલી બધી ભાવ ને શ્રદ્ધા કે માતાજી ખુદ જ્યારે આવીને જો આવો પરચો પૂરતી હોય તો આથી વિશેષ બીજું કોઈ દેવસ્થાન ન હોય. આ માતાજી ઉપર આસ્થા મૂકી એટલી ઓછી છે. એવું નથી કે અમુક તાવા કરી કે અમુક આમ કરી તો જ કામ થાય. ખાલી અગરબત્તીની શ્રદ્ધાથી એની પાસે દર્શન કરીને તો પણ કામ સફળ થઈ જાય છે. આટલા વર્ષોમાં ઘણા બધા એવા અનુભવ થયેલા છે કે માતાજી આમ સાક્ષાત આવીને કામ કરી દીધા હોય અને એવું કીધું હોય કે થઈ જાય, જાને ભલા માણા થઈ જઈશે, શું ઉપાધિ કરેશ. આવા એના હાજર જવાબી એવા પ્રશ્ન આત્મામાંથી ઊભા થતા હોય. ભલે આપણે એને પ્રત્યક્ષ સ્વરૂપ દેખી ન શકતા હોય, પણ આપણને એવો ભાસ થાય ખરો કે માતાજી કેટલા સક્ષમ આમ બેઠા છે. હાજરાજુ કળિયુગમાં એવું કહેતા હોય કોઈ કે દેવ નથી આમ તેમ તો વાત ખોટી થાય. કે ના રે ના, એક નાનું એવું મૂર્તિનું સ્વરૂપમાંથી જો આટલી બધી એનામાં તાકાત હોય તો ધારે એ કરવા માટે સમર્થ થાય. બાકી મારા પોતાના અનુભવથી કહું છું કે માતાજી જે મારું કામ પાર પાડ્યું છે ને એવું તો કોઈ ન કરી શકે. માતાજીએ તરત કીધું હતું કે આ દીકરીને આમ બહાર લઈ જાય અને આવી રીતે કરી નાખ તો જ આ કામ થાય, નહીતર નહીં થાય. અને અત્યારે તાત્કાલિક આ જગ્યાએ દાખલ કરી દો. અને એ જગ્યાએ બધા રિપોર્ટ કરીને દાખલ કર્યા ને બધું સારી રીતે આમ કામ સરસ રીતે થઈ ગયું. અને આજ જે ઊભી છું એની દયાથી ઊભી છું. ને કે કેદુનું 2008 પછી આપણે આમ વેલ્યુ ખતમ થઈ ગયું હતું, એમ જીવન જ આખું પૂરું થઈ ગયું હતું. એના બદલે આટલા ટાઈમથી હું ઊભી છું. વિચાર કરી લો તો એ માતાજી ઉપર કેવી શ્રદ્ધા હોય અને માતાજી કેટલા કામ કરતી હોય. મારા એકના કરે છે એવું નહીં, અનેકના કામના પહેલાં મેં પરચાય સાંભળેલા પણ આવેલી નહોતી. પણ અમારી ભાણીએ જ્યારે મને બતાવ્યું ને એ લાવી એમ દર્શન કરવા ત્યારે એવું થઈ ગયું ઓહો દેવ તો બાકી જાગતું દેવસ્થાન બેઠું છે. તમારું નામ બોલશો, અહીંયા મંદિરની શું વિશેષતા છે, કેટલા ટાઈમથી તમે આવો છો દર્શનાર્થે, કેવા પરચા મળ્યા? અમે આવીએ, મારું નામ કોકિલાબા, ગામ કાલરી બહુચરાજી જોડીથી. અમે ઘણા મહિના 6-7 મહિનાથી આવીએ, દર રવિવારે આવીએ હે. માએ અમારું કામ કર્યું હે, અમને સારું લાગ્યું એટલે અમે દર રવિવારે આવીએ. અમને માએ લાભ આલ્યો હે, નજી આશા રાખીએ લાભ લેવાની. હે ટૂંક ભોજન વાય થાય હ, જેને પ્રસાદી લઈને બધા જઈએ હે. બહુ જ હોય સારવાર સારી હ, ભુવાજી તરફથી આમ બધું સારું હ. અમને બહુ જ ગમી હ. અમે તમદ આવીએ દર રવિવારે એટલા બધા. અને માં અમારું કામ કરે હ. જય મેલડીમાં, તમારી દયા માળી. હું પરણાઈ હતી ત્યારે આટલામાં કંઈ જ નહોતું વિસ્તારમાં. તો મેલડી માના તરફથી બહુ જ સારું હોય. તારે દર રવિવારે બટુક ભોજન થાય. પછી મોટા હોય તો ગરીબ ગરબાને ખવડાવે. બધું બહુ શાંતિ હા આગળ. અને મનોકામના બધી પૂરી કરે માતાજી. જે તમારી ઈચ્છા હોય બધી પૂરી કરે. તમે બાધા રાખો, દર રવિવારે આવો
તો માતાજીમાં બહુ હાથ છે મારી. જય મેરડીમાં. શ્રી વિરમગામના વડલાવાળા મેળી માતાજીનું તળાવ મુનસર તળાવ વિરમગામની અંદર આવેલો છે અને એનો બહુ મોટો ઇતિહાસ છે. અને અમારા અહીંયા વિરમગામના વડલાવાળા મેળી માતાજીના મંદિરે છેલ્લા 1987થી બટુક ભોજન ચાલે છે. તે 2026 સુધી અત્યારે 39 વર્ષ થયા છે અને તેની અંદર નાના નાના ભૂલકાઓ પ્રસાદ લે છે અને તેની અંદર બહારગામથી આવતા મહેમાનો દર્શનાર્થીઓ જે આવતા એમને પણ પ્રસાદ આપવામાં આવે છે. અને બીજી પ્રવૃત્તિઓ અમારી કબૂતરોને ચકલાઓને ચણ નાખવામાં આવે છે. રથયાત્રા પર છાશની પરબ બનાવવામાં આવે છે અને નવરાત્રિ ઉપર અમારે 1111 દીવાનું આયોજન દેવ દિવાળી પર કરવામાં આવે છે. અમારે ઘણી આવી પ્રવૃત્તિઓ આગળ વડલાવાળા મેળે મહેતાજીની ચાલે છે અને એની આગળ અમારે મહિલા મંડળ વર્ષોથી વિનામૂલ્યે અહીં સેવા પણ આપી રહ્યું છે. અહીંયા આગળ મુનસરના વડલાવાળા મેરડીમાં અહીંયા મુનસર તળાવની કિનારે આવેલું છે. અહીંયા 1987થી બટુક ભોજન ચાલે છે. અહીંયા નાના નાના ભૂલકાઓ લગભગ 200થી 250 ભૂલકાઓ પ્રસાદ લે છે અને આજુબાજુના ગામડાઓમાં તથા મહેમાનો જે આવે છે દર્શન કરવા તેમને પણ અહીંયા પ્રસાદ આપવામાં આવે છે. એવું મોટું એક આસ્થાનું કેન્દ્ર છે. માતાજીની બહુ જ કૃપા છે અહીંયા અને ભક્તોની પણ આસ્થાનું કેન્દ્ર છે મોટામાં મોટું. એ અમારો વિરમગામની શાન સમાન છે મેલડી માતા. વિરમગામના વડલાવાળા મેરડી માતાના મંદિરે આજુબાજુના ગામના અમદાવાદ, સુરત, બોમ્બેના યાત્રાઓ અહીંયા આવે છે અને માતાજીની બાધા રાખે છે, માતાજીનું કામ પૂર્ણ કરે છે. તે લોકો અહીંયા પ્રસાદ લે છે અને રોકાવાની પણ વ્યવસ્થા છે અહીંયા. તથા જૂનાગઢની અંદર અમારે દર દેવ દિવાળીના દિવસે ચાની સેવા આપવામાં આવે છે. વિરમગામમાં મુનસર તળાવના કાંઠે મુનસર વડલાવાળા મેળી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં માતાજી સાક્ષાત હાજર છે. 1987થી બટુક ભોજન ચાલે છે. નાના નાના ભૂલકાઓ દર રવિવારે જમે છે, પ્રસાદી લે છે અને મુનસર વડલાવાળા મેળી માતાજીના અઢળક સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે. જેમ કે કબૂતરોને ચણ નાખવા, કૂતરાના રોટલા ખવડાવવા, માછલીઓને ખવડાવવું, વત્તા શું કે જૂનાગઢ અમારી ચાની સેવાનો કેમ્પ હોય છે. એવી ઘણી બધી પ્રવૃત્તિઓ, અઢળક પ્રવૃત્તિઓ ચાલે છે. અને બીજું માના પરચા અપરંપાર છે, અઢળક, અને દર રવિવારે ભક્તોનું ઘોડાપૂર આવે છે. આભાર.